ભડકોદરા ગામ ખાતે આદિવાસી સમાજના જરૂરિયાતમંદ 180 પરિવારને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। શીતળા સાતમ નિમિત્તે અંકલેશ્વરના ભડકોદરા ગામે વિશેષ આયોજન કરાયું હતું। આ અનોખી પહેલથી આદિવાસી સમાજના પરિવારો પણ હવે સારી રીતે તહેવારની ઉજવણી કરી શકશે। અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામ ખાતે શીતળા સાતમ નિમિત્તે આદિવાસી સમાજના 180 જેટલા પરિવારોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું છે। શ્રાવણ માસમાં આવતા અનેક તહેવારો પૈકી શીતળા સાતમનું પર્વ પણ મહત્વનું ગણાય છે। આ તહેવારને અન્નકૂટનો તહેવાર પણ કહેવામાં આવે છે। આદિવાસી સમાજના જરૂરિયાતમંદ લોકો પણ તહેવારની ઉજવણી કરી શકે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય પરેશ પટેલ, ગામના પૂર્વ સરપંચ ભરત પટેલ, ડેપ્યુટી સરપંચ હિમાંશુ પટેલ અને એકતા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે આ અનાજ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં ગામના આદિવાસી સમાજના 180 પરિવારોને ઘઉં, ચોખા અને તેલ સહિતની અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમની જરૂરિયાતમંદ લોકોએ લાભ લીધો અને આ પહેલથી આદિવાસી સમાજના પરિવારો પણ હવે સારી રીતે તહેવારની ઉજવણી કરી શકશે। નમસ્કાર, આજે શીતળા સાતમ નિમિત્તે અમારા ભડકોદરા ગામે આજે અનાજની કીટનું વિતરણ હતું, જેમાં મારી બહેનો, આદિવાસી સમાજની મારી બહેનોના ઘેરે ઘેર જે મારા ઘેરે જે ભોજન બને એવું જ ભોજન મારી બહેનોના ઘેર પણ બને એ આશ્રયથી આજે અમે અનાજની કીટનું વિતરણ કરેલ છે। અને એ જોતાં આજે અમારી ભડકોદરા ગામના 180ના ઘરના જે વડીલો છે તેમજ મારી બહેનો છે બધા આજે અહીંયા હાજર રહ્યા છે અને બધાએ મને આશીર્વાદ આપ્યા છે। એ આજે શિવ મંદિરના પટાંગણમાં આટલો ખૂબ સરસ ભવ્ય કાર્યક્રમ થયો છે અને શ્રાવણ માસ હોય, શંકર ભોળાનાથ હોય અને પરેશ પટેલ દાન પુણ્યમાં પાછળ રહી જાય એ તો ચાલે જ નહીં। એ જેથી આ બધી મારી બહેનો સાથે રહી અને આજે નહીં પણ આવનારા દિવસોમાં પણ મારી બધી બહેનો સાથે હું રહી અને એમને સુખ દુઃખના સાથી બનવાનો છું। બનતો તો આવ્યો જ છું, પણ જીવું છું ત્યાં સુધી બનવાનો છું। એટલું જ કંઈ મારી વાત વિરમું છું। ભારત માતા કી જય, વંદે માતરમ।